હા મારો ગગુડિયો હા એ બોલ્યો પાલ પાડે હે અહીંયા પડવાનો દે મારો ગગુડિયો હા એ ઘેણ બોલીને બધું માન્ય રાખે મારો ગગુડિયો ડાળમાં કાળું લાગે મસ્કા મારે છે એ ગગુડિયા સાંભળે બેટા એ તાર બાપનું કહેવાનું એવું થાય છે ઓણ કપડામાં કાઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી પણ હવે આનાને પાલાને હું લેવા દેવા જા એ મારા બાપ ના લેવા દેવા પાલામાં છે બધું સાંભળ એ વણું કુ ખમી જા પરવરો થોડો દાદો કાઈક વિચાર કરશું હજી વિચાર કરશો કે વિચાર જ નહીં એટલે આ વિચાર છે વણું કુ ખમી જા માર દીકરો હું ખમી જાય મને પવણાવ્યા કરતા મારા લીલ પવણાવ્યા હોત તો હારું. એવું બોલીમાં બટા વણું કુ ખમી જા માર દીકરો નહીં તમે મારા આપાને વાત કરો તો જ હું ગાયું એટલે નથી માન્ય હું નહીં હદડો હદડશો હજડો હજે બારે કરી એ ભાઈ એટલે આપ દીકરા એમને તોડવી નાખ્યો અહીંથી આયા કરી કરી સાંભળ આપલા હાંભરું છું ભાઈ એ વીરા એ કાન દઈને સાંભળજે છોકરો એમ કહેશે ભાઈ માનતો નથી અને એ વીરા આ નઈ ઉઠીને ડખા કરવા એ આ વઢવેડ આનો કાઈક વૈસલો રસ્તો લે આણાનું કાઈક કરી ભાઈ આમાં છૂટક્યો નથી બાપ નામ એટલે હા ભાઈ હા એ તારા ભાઈની આ અડધી જિંદગી ઢોરામાં ગઈ થોડી મૂડી ભેગી બાપના આમ ખાવાના હોય વાત વાતમાં બાપના આમ ખાધે બાપાને તો આપણે ઉપાડ લીધા હવે શું છે હા વીરા બોલ લે તું મુંગો રે ને ના પણ એ પોસો ગુડાને ઘડીક ભાઈ હા તો ઘડી હા ભાઈ કે હા ભાઈ હા તારા ભાઈ અડધી જિંદગી ઢોરા સારી સારી કાઢી એ થોડી મૂડી ભેગી થઈ હા એના વહુના ઘરેણા કરાયા વીરા હા ભાઈ હા નાનો સુનો તો આણાનો પ્રસંગ કહેવાય પ્રસંગ છે ભાઈ હગુને હગમ તેડાવવું પડે થોડી કાવડિયા જરૂર પડે પણ હમણાં તારા ભાઈ પાસે ફેર નથી ફરીનું બોલતો નહીં કા કે છોકરાનું કામ કરવું હોય તો તારો ભાઈ બેઠો છે થોડીક 2 વર્ષથી પડખા વગો થોડોક દાબો કરીને મૂક્યો છે કટકી એટલે આ કટકીની વાત નથી તારે કાયમ આવે ને ભાઈ પ્રસંગમાં એટલે તારે જોઈ ટેકો લઈ જજે એટલે પણ હમણાં લગન તો ભેગું હતું આ દાબો થયો ક્યાંથી એટલે આ ઈ બધું થઈ ગયું ભાઈ હવે સાંભળ તારે જોઈ હવે ઈ જીવ હોય એમ સાંભળ હા વીરા એ જો તું ટેકો દેતો હોય હા વીરા એ તું મને થોડો ઘણો આમ જો હા ખભે હાથ મૂકી અને હિંમત દેતો હોય હિંમત હોય ભાઈ તો હાઈજુ પડી એ હારા મુરત જાય વારું પાણી વેવાઈની ઘરે કરી અને હવારે બહુને તેડીને ભૈયા આવશી આ દખ્યાન ગાયું મોકલી પાકું ભાઈ ઈને ઈદ વાંધો છે બીજું હું હોય ના હારું બધું એવું સાંભળે બેટા એ રાજીનો રેડ થઈ જા હવાર પડતા ઉગતા પોરે એ ભડકડા વાસ્યામાં તારી વહુના આણા તેડવા જવાનું હાશે કે ના પાકું પાકો મારો દીકરો ગાયું સર્વ ગયો તા હાલ ગયો હાલો તઈને આણા તેડવા જાય એટલે મેં સાટાથી એક આડુથી કામ જાય તારો ડોહો તારે અવાઈ આપણામાં જવાય છે તારે હારે આવવાનું દખ્યા આપણામાં હજી માન મર્યાદા ઊભી છે આપણામાં જવાતું જ નથી માવતર કરે ઈ સહી છોકરાને માથું નો મારવાનું હોય પણ મને હારે નો લઈ જાવ તો ખબર કેમ પડે તમે આના તેડવા જાવ કે ઘઉં વાટવા જાવ જા આને લાઈને એક દો રે ભાઈ હા તો રે અત્યારે ઘઉં વાટવા જવાના ક્યાંય આણા વાળવા જાય ઉપડવ્યો જા લોખંડના પાવડા ઉપાડ મારે હારે નો અવાય નો ભાઈ દગાયું સર્વ વિયોદા અમદા તારી બહુ નાણા તેડી એવી હજડો હજડ જા બેટા માર દીકરો ખરે હાથો ભાંગી નાખ્યો ને એટલે હવે લોખંડના જ ગોતું કાઈ વાંધો ને બેટા હાલી પડી જા માર દીકરો વિયોદા જે ગાયું સર્વા અને આમ જો હું તમે આણા તેડીને આવો ને હા એટલે હું ખડકી પાસે ઉકરડા ઉપર ઊભો છું ઉકડા ઉપર તારે શું કામ છે આવતા હોય તો દેખાય ને કેટલેક પોયગા ભારે રખ પદુડું આણા વાળવા જાય હોના મોના ગાડા ભરવાની જ જતા ઉપડ વિયો જા માર દીકરો જા મારે હારે નો અવાય નો ભાઈ જા ઉપડ ડાયરેક્ટ ઘેર આવશો ને એટલે એ મારા બાપ હરક પદુડા ઘીરે આવશું તું જા ઉપડ મારે હારે નો અવાય નો ભાઈ છોકરાને હારે નો લઈ જાય એકલા જાય મને લઈ જાય તો હું વાંધો આવે જાને હવે તારે જાવું ભાઈ આન લેતા જાવ ઈ બે હાથ હલાવે છો